फ्रेंड्स केम छो बधा मजामां छे जय सोमनाथ जय દ્વારકાથી બધાને આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ એવી આપણે છે તરબૂચની સાલમાં જ આપણે બનાવવાના છે કેમ કે તરબૂચની સાલ બધા ફેંકી દીધા છે ફેંકવાની જરૂર નથી પરંતુ આપણે છે તેની અંદરથી છે આપણે ડૂટી ફૂટી છે તે બાળકોની ફેવરિટ હોય છે તેવી ડૂટી ફૂટી અને આપણે છે તે શરબત બનાવવાના છે તે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાની છું જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે। આજે આપણે બનાવવાના છે તે છે આપણે છે ડૂટી ફૂટી બનાવવાના તે પણ આપણે છે તે વેસ્ટમાંથી બેસ્ટ એવું આપણે છે આપણે તરબૂચની સાલ હોય છે તે આપણે ફેંકી દેતા હોય છે તો આપણે તેની અંદરથી જ આપણે બનાવીએ કે ડૂટી ફૂટી કઈ રીતના બનાવીએ તો તેના માટે થઈને પહેલાં આપણે ઉપરનો રેડ ભાગ છે તે આપણે કાઢી નાખવાનો છે આ રીતના શરીરની મદદથી આ રીતના આપણે ઉપરનો ને નીચેનો ગ્રીન ભાગ છે તેને પણ આપણે કાઢી નાખશું કેમ કે જે આપણે ડૂટી ફૂટી બનાવવા માટે છે તે આપણે વચ્ચેના ભાગનો યુઝ કરવાનો છે એટલા માટે થઈને આપણા ગ્રીન ભાગ છે તેને પણ આપણે છે કાઢી નાખીએ આ રીતે। હવે તમે જોઈ શકો છો કે આપણે છે તેની સાલ છે તે પાડી નાખી છે આ રીતની આપણે બધી સાલ પાડી નાખી છે તમે જોઈ શકો છો ઉપર નીચે બધી કોટી ક્યાંય ગ્રીન ભાગ છે તે દેખાતું નથી તો હવે છે તે આપણે આગળ કઈ રીતના કરવાનું છે તે હું તમને બતાવું છું તેના માટે આપણે લઈ લીધી છે તો હવે તેની અંદર છે તે આપણે આ રીતના છે તે આપણે રાખી દઈશું અને જે સાઈઝની તમે જો ડૂટી ફૂટી બનાવવા માંગતા હોય છે તે સાઈઝથી તમે છે તેને આપણે કટ કરી શકાય છે આ રીતે અને અહીં છે તો આપણે આ રીતના છે આપણે બધી કટ કરી લઈએ। આપણે છે તો આ રીતના છે તે બધી આપણે છે તે ડૂટી ફૂટીને છે તે પાડી અને એક સાઈડ ઓલામાં નાખી દેવાની છે ને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે આ રીતના આપણે બધી છે તે નાખી દીધી છે આ રીતના હજી આપણે છે તે કરવાની બાકી છે તે આપણે કરી દઈએ ડૂટી ફૂટી જે રીતના આપણે કાપેલી છે આ રીતે। હા તમે જોઈ શકો છો કે આપણે આ રીતના છે તે કટ કરી લીધા છે અને હવે છે તેને આપણે છે તે બાફવા મૂકવાના છે તે કઈ રીતના મૂકવા તે હું તમને બતાવું છું જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે પાણી ગરમ થવા મૂકી દીધું છે તપેલીની અંદર તો હવે તેની અંદર જ આપણે છે તે આપણે આ ડૂટી ફૂટી છે તે બનાવવા માટે છે ને આપણે જે તરબૂચને આપણે કટ કરેલી છે સાલને તેને આપણે નાખી દઈશું અને તેને હવે છે તે આપણે પાણીમાં છે તે ઉકળવા દઈશું સાલને છે તે આપણે આકાર આપીને કરેલી છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર છે તે પણ હવે ચેન્જ થઈ ગયો હશે આપણે જ્યારે બાફવા મૂકી હતી ત્યારે અત્યારે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણે છે તો આ રીતના આપણે બફાતા તેની અંદર છે તે 10 મિનિટ જેવું લાગ્યું છે તો છે તે હવે તેને આપણે છે તે આપણે હવે સાંસણી કરવાની છે ત્યાં સુધી તેને આપણે તપેલીની અંદર રહેવા દઈએ ગેસને છે તે ઓફ કરી દઈએ અને હવે છે તેને ઉતારી લઈએ। હવે આપણે તેની અંદર એક તપેલી લીધી છે ને તેની અંદર આપણે છે તે ખાંડ નાખવાની છે આ રીતે અને 1 કપ જેટલી આપણે ખાંડ નાખી છે તો આપણે છે તેનાથી આપણે છે તે 1.5 કપ જેટલું છે તે આપણે પાણી નાખવાનું જેટલી ખાંડ હોય છે તેનાથી છે તે 1.5 આપણે પાણી નાખવાનું અહીં આપણે છે તે 1 કપ પાણી નાખી દીધું છે અને અહીં આપણે નાખી દઈએ આ રીતે હવે તેને છે તે ખાંડને આપણે ઓગળવા દેવાની છે તેની કેવી સાંસણી કરવાની છે તે પણ હું તમને બતાવવાની છું આ રીતે હવે તેને આપણે ઓગળવા દઈએ। તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે અંદર ઓગળી ગઈ છે તો હવે તેની અંદર છે તે આપણે નાખી દઈશું કેમ કે આપણે જે તરબૂચને છે તે આપણે કરીને બાફી ગયેલા છે તેને અને આપણે આ રીતના છે તે આપણે ચારાની મદદથી છે તેને આપણે કાઢી લઈશું તેને છે તે આપણે નાખી દઈશું આ રીતે આપણે બધા નાખી દઈએ અને સળવા દઈશું 10 મિનિટ આપણે સળવા દઈએ હવે તેને। હા તમે જોઈ શકો છો કે આપણે 10 મિનિટ થઈ ગઈ છે એટલે છે તે આપણું છે તે પરફેક્ટ છે તે સાંસળી બેસી ગઈ છે આપણે જે તરબૂચને આપણે જે કટ કરેલી છે સારી તેની અંદર તો હવે છે તેને આપણે ઉતારી લઈશું ગેસને ઓફ કરી દઈશું અને હવે આપણે આગળ જોઈ લઈએ આપણે કઈ રીતના કરવાનું છે તે હું તમને બતાવું છું જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો હવે આપણે છે તે ગેસને ઓફ કરી દઈએ અને હવે આપણે છે તે આપણે નીચે ઉતારી લેવાનું છે પહેલાં તો આપણે છે તે આ 3 સાઈઝની છે તે આપણે કોઈ પણ પ્રકારનું વાસણ અથવા છે તમે પ્લેટ છે કપ તમે રહી શકો છો ને તેની અંદર છે તે આપણે આ રીતના છે તે નાખી દેવાનું છે જે આપણે તપેલીની અંદરથી છે આપણે સાંસળીવાળો છે તેને તરબૂચને આ રીતે તેની અંદર છે તે આપણે સાંસણી છે તે બનાવેલી છે તે પાણી પણ આપણે તેની અંદર નાખવું પડે જેથી કરીને છે તે આપણો કલર છે તેનો પરફેક્ટ આવી શકે એટલા માટે થઈને
હવે તમે જોઈ શકો છો કે આપણે 3 ભાગમાં સરખું છે તે નાખી દીધું છે ને હવે તેની અંદર છે તે આપણે પહેલાં તો કલર નાખવાના છે. તો તેમાં કયો કલરનો યુઝ કરવાનો છે તે હું તમને બતાવું છું. તેના માટે થઈને અહીં પહેલાં તો આપણે છે ને ગ્રીન કલરનો યુઝ કરવાનો છે. તે આપણે ગ્રીન કલર નાખી દીધો છે. હવે તેને સારી રીતના છે મિક્સ કરી લઈએ આ રીતે, જેથી કરીને છે તે કલર છે તે નાખી તો પરફેક્ટ છે તે મિક્સ થઈ જાય. એટલા માટે થઈને આપણે છે તે આપણે સાંસણીવાળું પાણી છે તે વધારે રાખવું પડે, જેથી કરીને છે તે પરફેક્ટ મિક્સ થઈ શકે. એટલા માટે હવે આપણે છે તે ગ્રીન કલરનું આપણે કરી નાખ્યા બાદ હવે છે તે તેની અંદર આપણે છે તે ઓરેન્જ કલર છે તેનો આપણે યુઝ કરવાના છે. આપણે તે નાખીને હવે સારી રીતના છે તે મિક્સ કરી લઈએ, કેમ કે આપણે 3 કલરની તૂટી ફૂટી બનાવવાના છે એટલા માટે થઈને. તો હવે છે તેની અંદર છે તે આને ઓરેન્જ કલર છે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણે તૂટી ફૂટી છે તે બનાવીએ તે 3 કલરની છે તે બની જાય. એટલા માટે થઈને આ રીતે ને બજારમાં છે તો આ કલર છે તે આસાનીથી બધા મળી જતા હોય છે. પછી જો તમને જે ફ્લેવર છે જે કલર છે તે પસંદ હોય છે તે કલર છે તમે નાખી શકો છો. એવું કંઈ નથી કે મેં નાખ્યા એ જ કલર નાખો તો વધારે ફ્લેવર સારું આવે. અને હવે આપણે છે તે લાસ્ટમાં છે તે આપણે તેની અંદર છે તે આપણે યલો કલર નાખવાનો છે. પછી તેની અંદર આપણે યલો કલર નાખી દઈએ આ રીતે, અને તે નાખ્યા બાદ પણ તેને આપણે છે તે મિક્સ કરી લઈશું આ રીતે, જેથી કરીને છે તેનો કલર છે તે એકદમ છે તે તૂટી ફૂટીમાં છે તે મિક્સ થઈ જાય. એટલા માટે થઈને હવે આપણે છે તેને આપણે તમે જોઈ શકો છો તેનો 3 તૂટી ફૂટીનો કલર છે તે એકદમ ફેન્ટ થઈ ગયો છે અત્યારે આ રીતે. અને હવે છે તેને આપણે છે તે આપણે ફ્રીઝરમાં અથવા ફ્રીજમાં છે અથવા તડકે તમે સૂકવી શકો છો. તેને 6 કલાક માટે રાખી શકો છો, અને ફ્રીજમાં અથવા તમે તમારે છે તે તડકે સૂકવો છો તો 12 કલાક માટે થઈને તેને આ રીતના રહેવા દેવાની જરૂર તો છે તે તમારે છે તે તૂટી ફૂટીની અંદર કલર છે તે અંદર મેચ થઈ શકે છે. નકર છે તે કલર સરખો રીતના મેચ નથી થતો. એટલા માટે થઈને આ રીતના ચોક્કસ રાખશો. ફ્રીઝરમાં આપણે મૂકી દઈએ પહેલાં તો આપણે 6 કલાક માટે. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તેને આપણે છે તે ફ્રીઝરમાંથી કાઢી લીધું છે. તો હવે તમે જોઈ શકો છો કે એનો કલર છે તે એકદમ આપણે છે તે તૂટી ફૂટી બનાવવા માટે થઈને છે તે તરબૂચની સાલની અંદર આવી ગયો છે. તો હવે છે તેને આપણે છે તે આપણે કઈ રીતના આગળ કરવાનું છે તે હું તમને બતાવું છું. તેના માટે થઈને આપણે આ રીતના આપણે છે કોઈ પણ વસ્તુનો કપ અથવા કોઈ પણ વસ્તુ લઈ લેવાની, એના ઉપર છે તે આપણે ગળણી રાખી દેવાની અથવા સાણની કે તમે જે પણ રાખવા માગતા હોય તે રાખી શકો છો. જેથી કરીને છે તે આ રીતના કરશું એટલે છે તેને અંદરથી છે તે ઉપરથી છે તે આપણે પાણી છે આપણે સાંસણી બનાવેલી હતી તે છે તે નીકળી જશે. અને આ રીતના આપણે છે તેને આપણે સાણણીની મદદ પેલું કરશું એટલે છે તે સાંસણી નીકળી જશે. અને આપણે છે તે આ જે આપણે તરબૂચમાંથી બનાવેલી છે તે તૂટી ફૂટી કે છે તે આખી છે તે વ્યવસ્થિત છે તે છૂટી થઈ જશે. પછી આપણે તેને સૂકવી દેશું. અને આ રીતના તમે જોઈ શકો છો કે તેનું પાણી પણ છે તે નીકળી રહ્યું છે, મતલબ મારી સાંસણી છે તે નીકળી રહી છે. હવે પછી છે તેને આપણે છે તે કોઈ પણ આ રીતના છે ને એની અંદર નાખી દેવાનું, જેથી કરીને છે તે સાણણીમાં કે નાખશો તો છે ને એવું થશે કે જે પાણી હશે કે એની અંદર સાંસણી રહી ગઈ હશે તે છે તે નીચે નીકળી જશે. એટલા માટે થઈને આપણે આ રીતના આપણે બધી કરી નાખીએ. પહેલાં આપણે ગ્રીન કલરની તૂટી કરવાની છે તે. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે ગ્રીન પાકની આપણે તૂટી ફૂટી છે તે બનાવવા માટે થઈને તેને આપણે આ રીતના આપણે રાખી દીધી છે. અને તમે જોઈ શકો છો તેનું પાણી પણ છે તે નીકળી ગયું છે આ રીતનું જે સાંસણીવાળું. તો તેને છે તે આપણે ફેંકવાનું નથી, તેનું પણ આપણે યુઝ થઈ જાય છે. તેને આપણે શરબત બનાવવા પણ તેનો આપણે યુઝ કરી શકીએ છીએ. તેનું શરબત પણ બહુ મસ્ત બને છે, ટેસ્ટી એટલું. અને હવે છે આપણે કરવાનું છે તે છે આપણે યલો છે તે પ્રકારની છે તે આપણે કરી નાખીશું તૂટી ફૂટી, જેથી કરીને તેનો પણ છે તે એકદમ ટેસ્ટી એવી આપણે છે તૂટી ફૂટી પણ બની જાય છે. અને તેની અંદરથી આપણે શરબત પણ બનાવી શકીએ છીએ. એટલા માટે થઈને આપણે આ રીતના ફોકસ કરવું, જેથી કરીને છે તે આપણે બધી રીતે છે તે આપણે કોઈ પણ વસ્તુનું વેસ્ટ ન થવા દેવી પડે. એટલા માટે થઈને આપણે છે તે આ રીતના છે તે આપણે બધી તૂટી ફૂટીને છે તે યલો કલર છે તેને પણ આપણે કરીને નાખીએ અને તેને પણ આપણે નાખી દઈએ. તેના ભેગી નાખી દઈશું. થોડી વાર માટે થઈને તેને આપણે રહેવા જ દેવી પડશે. અને પછી આપણે છે તે આગળ કઈ રીતના કરવું ને તે હું તમને બતાવવાનું છું, જેથી કરીને તમે છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ રીતના તમે જોઈ શકો છો તેની અંદરથી પણ આપણે સાંસણી છે તે આ રીતે નીકળી ગઈ છે. તો હવે છે તેને આપણે છે તે આખરી આપણે છે તેની અંદર ગ્રીન કલરની તૂટી ફૂટી છે તેની બાજુમાં જ આપણે નાખી દઈશું આ રીતે,
જેથી કરીને છે તેમાં કોઈ પણ પાણી જે સાંસણી હોય છે તે છે થોડી વારમાં છે તે નીકળી જાય છે નીચે. એમાં નીચે જોઈ શકો છો કે આપણે છે તે યલો ભાગનું પણ છે તે પાણી કાઢી નાખ્યું છે. અને તો તમને યલો કલરનું શરબત ભાવતું હોય તો તમે યલો કલરનું તમે આની અંદર શરબત તમે બનાવી શકો છો. અને બધાને ફેવરેટ એવું શરબત બની જશે ને તૂટી ફૂટી બની જશે. હવે આપણે છે તે રેડ ભાગ છે તેનો અંદરથી આપણે કરવાનું છે, કેમ કે આપણે ઓરેન્જ કલર નાખ્યો હતો એટલે છે તેને આપણે તૂટી ફૂટી છે તે આ કલર થઈ ગઈ છે. આ રીતે આમ રેડ કલર ઉપર જ થઈ છે ને આમ આપણે ઓરેન્જ કલર નાખ્યો હતો એટલે આપણે ઓરેન્જ પણ કહી શકીએ છીએ તૂટી ફૂટી. તેને પણ આપણે છે તે આ રીતના છે તે આપણે પાણી છે તેને બહાર કાઢી નાખશું. જે સાંસણીવાળું પાણી છે તેને પણ આપણે છે તે આ રીતે છે તે કાઢીને તેને પણ અંદર આપણે નાખી દઈશું. આ જ રીતે છે તે આપણે કોઈ પણ રીતના છે તમે કોઈ પણ વસ્તુ લીધી હોય તેની અંદર તમે નાખી શકો છો. અને પછી આપણે આગળ કઈ રીતના કરવું તે પણ હું તમને બતાવવાની છે, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે તમે જોઈ શકો છો કે આપણે છે ત્રણેય કલરનું છે તે આપણે ચાસણીવાળું પાણી છે તે બહાર કાઢી નાખ્યું છે. અને તમે આને છે તે બરફ બનાવવામાં તમે તેને યુઝ કરી શકો છો. અને તમે છે તેને સોડા શરબત બનાવવામાં તમે તેનો યુઝ કરી શકો છો. અને બધાને ભાવે છે એવું આપણું શરબત સોડા બરફ બની શકે છે. અને તમે જોઈ શકો છો કે આપણી તૂટી ફૂટી છે તે બનાવવા માટે થઈને 3 પ્રકારની છે તે આપણે થઈ ગઈ છે. તો હવે આપણે તેને છે તે આપણે તડકામાં અથવા ધૂપમાં અથવા પંખા નીચે સૂકવી શકો છો. પણ પંખા નીચે સૂકો છો તો છે સુકાતા છે તો હજી વધારે વાર લાગે છે, પરંતુ આપણે આ રીતના આપણે સૂકવશું તો છે ફટાફટ સુકાઈ જશે. આપણે તડકે સૂકવી દઈએ આપણે સાંજ સુધી. આપણે છે તે તૂટી ફૂટીની છે તે સૂકવા મૂકી દીધી છે. તો હવે ત્યાં સુધીમાં આપણે છે તેનું આપણે શરબત બનાવી નાખીએ, કેમ કે આપણે આ પાણી છે તે આપણે સાંસણીવાળું છે તો તેનું કઈ રીતના શરબત બનાવું તે હું તમને બતાવું છું. તે પણ છે તે આપણે બધા લોકોને ફેવરિટ બને છે તેવું આપણું શરબત બની જશે. અને આ રીતના તમે શરબત બનાવશો તો બધા લોકોને ભાવશે પણ. અને આ રીતનું શરબત હોય તો ક્યારેય તમારે બજારમાં લેવાય ન જવું પડે ને તેવું આપણું શરબત બની જાય છે. હવે આપણે છે પહેલાં તો આપણે આ રીતના આપણે ગ્લાસ લીધા છે તો તેની અંદર આપણે છે તો પાણી નાખી દઈએ. આ રીતના આપણે સાજું પાણી નથી નાખતા. અને પછી છે તો આપણે બનાવી નાખશું શરબત. હવે આ રીતના છે તો આપણે પાણી નાખી દીધું છે. અને પાણી નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તો આપણે 3 સાઈડનું આપણે શરબત બનાવવાના છે તો આપણે છે તેની અંદર આપણે નાખી દઈએ આ રીતે. અહીં આપણે ગ્રીન નાખી દીધું છે તો હવે આપણે તેની અંદર છે તો આપણે આમાં યલો નાખી દઈશું આ રીતે. અને યલો નાખ્યા બાદ હવે છે તો આપણે એક ગ્લાસ છે તેની અંદર આપણે ઓરેન્જ નાખી દઈશું. જે આપણે ઓરેન્જ કલરનું આપણે તે સાંસળી બનાવી રાખી દીધી. અને તમે જોઈ શકો છો કે આપણે 3 કલરનું છે તો આપણું શરબત બનીને રેડી થઈ ગયું છે. તો હવે તેની અંદર કઈ વસ્તુ નાખવી ને તે પણ હું તમને બતાવીશ. જો તેની અંદર લીંબુ નાખો ને તો એ પણ એકદમ ટેસ્ટી બને છે. અને હજી તેની અંદર આપણે છે થોડીક આપણે છે તે ખાંડનો આપણે જે પાવડર કરી રાખ્યો છે તે નાખી દઈએ આ રીતે. જાતો નહીં, પરંતુ આપણે એક ચમચી તો નાખી દઈશું, જેથી કરીને છે તે આપણું પરફેક્ટ આપણું છે તે શરબત બની શકે. અને જો તમે બહુ મીઠું પીવા ન માગતા હોય તો તમે આ રીતના જ તમે પી શકો છો. હવે તેને આપણે મિક્સ કરી લઈએ સારી રીતે, એટલે છે તો ઉગડી જશે. તમે જોઈ શકો છો કે આપણે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું શરબત બની ગયું છે. અને આપણે છે તો તૂટી ફૂટી આપણે જોઈ લઈશું. આપણે તડકે સૂકવવા મૂકી દીધી હતી એટલે અત્યારે તો સુકાઈ ગઈ હશે, કેમ કે 6-7 કલાક જેવું થઈ ગયું છે એટલે સુકાઈ ગઈ હશે. તમે જોઈ શકો છો કે આપણી છે તે તૂટી ફૂટી પણ બનીને રેડી થઈ ગઈ છે. અને તે પણ છે સુકાઈ ગઈ છે. 6 કલાક જેવું થઈ ગયું છે. અત્યારે તેલ કાબવું પડે છે એટલે આસાનીથી છે તો ફટાફટ સુકાઈ જાય છે. અને એકદમ સરસ મજાની છે તો તમે જોઈ શકો છો કે બજારમાં મળે છે તેવી જ આપણે છે રંગબેરંગી આપણી તૂટી ફૂટી બનીને રેડી થઈ ગઈ છે. તો તેને આપણે છે તે એક બાઉલમાં આ રીતના આપણે કોઈ પણ વસ્તુમાં આપણે કાઢી શકીએ છીએ. અથવા તો એના તમે છે સ્ટોર કરીને પણ તમે રાખી શકો છો. તો આપણે તેને આપણે મિક્સ કરી દઈએ. 3 આકારને આપણે છે તૂટી ફૂટી આપણે બનાવીને રાખી શકીએ આ રીતે. તમે જોઈ શકો છો કે આપણી છે તે તૂટી ફૂટી છે તે બનીને રેડી થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે આપણું શરબત છે તે પણ આપણી છે એક જ વસ્તુમાંથી આપણે બનાવેલી છે. એટલી વસ્તુ તો કોઈ ક્યારેય નહીં ઓળખી શકે તમે છે તેમાંથી બનાવેલી છે શરબત અને તૂટી ફૂટી. તમે જોઈ શકો છો કે એવું સરસ મજાનું બની ગયું છે. તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે.